ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સર્વોપરી કોમર્સ કોલેજના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછો આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં જાય છે. પહેલો રાઉન્ડ આપણે લીધો, એમાં કોર્પોરેટ એકાઉન્ટમાં 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હતા. એક આરપીએસ અને બીજું ચેપ્ટર થિયરી મોડ. હજી કોર્પોરેટ એકાઉન્ટમાં 2 ચેપ્ટર બાકી છે. તો આપણે કોર્પોરેટનો પહેલા કોર્સ પૂરો કરી નાખી અને પછી વળી બીજા સબ્જેક્ટમાં જશું. તો આજે કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 માં ચેપ્ટર નંબર 3 ઇન્ટરનલ રીકન્સ્ટ્રક્શન ઓફ ધી કંપની. કંપનીનું રીકન્સ્ટ્રક્શન બે રીતે થાય, ઇન્ટરનલ અને એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય. સેમેસ્ટર 3 માં આપણે ઇન્ટરનલ રીકન્સ્ટ્રક્શનનો જ અભ્યાસ કરવાનો છે અને સેમેસ્ટર 4 આવશે ત્યારે એક્સટર્નલ રીકન્સ્ટ્રક્શનનો આપણે અભ્યાસ કરવાનો થશે. ઇન્ટરનલ રીકન્સ્ટ્રક્શન એટલે કે કંપની લોસ કરે છે, દર વર્ષે લોસ વધતો જાય છે. તો કંપનીને ચલાવવી હોય તો કંપનીની જે ખોટી એસેટ્સ છે એની વેલ્યુ ડાઉન કરી નાખે, ઇન્ટેન્જિબલ એસેટ્સ અને ફિક્ટિશિયસ એસેટ્સ છે એ રિટર્ન ઓફ કરી નાખે, અને જે શેર હોલ્ડર્સ ફંડ છે એને ડિક્રીઝ કરે. આ રીતના ટ્રિબ્યુનલની મંજૂરીથી સુધારા વધારા કરી અને જે પ્રોસેસ કરવામાં આવે છે એને ઇન્ટરનલ રીકન્સ્ટ્રક્શન કહેવાય. અને એક્સટર્નલ રીકન્સ્ટ્રક્શનમાં કંપની ક્લોઝ કરી નાખે છે, શેર હોલ્ડર નહીં જ હોય છે, પણ નવું જ ફર્મ, નવી જ કંપની એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, એને એક્સટર્નલ રીકન્સ્ટ્રક્શન કહેવાય. તો આપણે થિયરીમાં થોડુંક લખેલું છે કે reconstruction can be implemented by any one of the following two method. આ બે મેથડ છે એમાંથી કોઈ પણ એક મેથડ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. નંબર 1, internal reconstruction. This is known as capital reduction is king. In this method, company can achieve reorganization without going into process of liquidation. આ પ્રોસેસમાં લિક્વિડેશન એટલે કે વિસર્જન થતું નથી કંપની, બરાબર છે. In this method, company obtain capital reduction fund by reducing face value of share. આ મેથડમાં કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ ક્યાંથી થશે તો કે રિડ્યુસિંગ ફેસ વેલ્યુ ઓફ શેર. શેરની ફેસ વેલ્યુ છે એ રિડ્યુસ કરવામાં આવશે, ઘટાડવામાં. પ્રોફિટ એન્ડ લોસ, ક્રેડિટ બેલેન્સ, સિક્યુરિટી પ્રીમિયમ, જનરલ રિઝર્વ એટસેટ્રા. On other hand, company writes of fictitious assets. કંપનીની ફિક્ટિશિયસ એસેટ્સ છે એ રાઇટ ઓફ કરવામાં આવશે. Unrecorded expense decreases the value of assets etc. from this fund. આ જે કંપની પાસે ફંડ હશે એમાંથી અનરેકોર્ડેડ એક્સપેન્સ અને ડિક્રીઝ વેલ્યુ ઓફ એસેટ્સ એ ફંડમાંથી રાઇટ ઓફ કરવામાં આવશે. નંબર 2, external reconstruction. In this method, company has to enter into process of liquidation. આ મેથડમાં કંપનીએ લિક્વિડેશનની આખી પ્રોસેસ કરવી પડે છે. Its business is taken over by a newly formed company with similar objectives. આ બિઝનેસમાં આના જેવી જ નવી કંપની ફોર્મેટ, એની સ્થાપના કરવામાં આવે છે, આના જેવી જ સિમિલર, આના જેવા જ હેતુઓ. This method involves many legal formalities and steps to be taken for winding up the existing company and to commence the new company. આની આખી લીગલ પ્રોસિજર છે લિક્વિડેશન માટેની. This chapter will teach in BCom semester 4. આપણે વાત કરીએ એમ કે આ ચેપ્ટરનો અભ્યાસ આપણે BCom semester 4 માં કરવાનો છે. In this chapter we discuss the internal reconstruction method completely.
આ ચેપ્ટરમાં આપણે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન મેથડ કમ્પ્લીટ કરવાની છે. તો એના માટે પેલા વર્કિંગ નોટ કરવી પડશે. સોર્સિસ ઓફ સીઆરએફ. સીઆરએફ મીન્સ કેપિટલ રિડક્શન ફંડ. કંપનીને ફંડ ક્યાંથી જનરેટ થાય છે, તો તમારે થોડાક રૂલ્સ યાદ રાખવાના છે. લાયબિલિટી સાઇડ ડિક્રીઝ થાય તો કંપનીને બેનિફિટ થાય, તો સોર્સિસમાં લખવાનું. અને જો લાયબિલિટી સાઇડ ઇન્ક્રીઝ થાય તો એપ્લિકેશનમાં લખવાનું, તો કંપનીનું ફંડ યુટિલાઇઝ થાય. આપણે બે વર્કિંગ નોટ કરશું, સોર્સિસ, એપ્લિકેશન. લાયબિલિટી સાઇડ ડિક્રીઝ થાય સોર્સિસમાં લખો, ઇન્ક્રીઝ થાય તો એપ્લિકેશનમાં લખો. બરાબર. એનાથી રિવર્સ, એસેટ્સની જે વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો સોર્સિસમાં લખવાનું અને ડિક્રીઝ થાય તો એપ્લિકેશનમાં. આટલું જ તમારે યાદ રાખવાનું છે. શેર હોલ્ડર્સ ફંડ બધું હોય એ બધું આપણે સોર્સિસમાં લખવાનું છે, કારણ કે બધાનો ઉપયોગ કરી નાખે. અને ફિક્ટિશિયસ એસેટ્સ અને ઇન્ટેન્જિબલ એસેટ્સ બધી રિટર્ન ઓફ કરી નાખવાની છે. બરાબર. અમુક આપણે સમજોશું એટલે ખ્યાલ આવી જશે. આ ઇઝી ચેપ્ટર છે, એના રોકડા માર્ક આવી શકે એમ છે. તો પહેલા જર્નલ એન્ટ્રી એની નેસેસરી જર્નલ એન્ટ્રીઝ રિગાર્ડિંગ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન. નંબર 1 આપણે વાત કરીએ એમ કે છે તમે વર્કિંગ નોટ કરેલી હશે, સોર્સિસ ઓફ કેપિટલ રિડક્શન ફંડ. તો પહેલી જ એન્ટ્રી એની કરવાની છે. એમાં જેટલી એન્ટ્રી લખી હોય બધી ડેબિટ કરવાની. કઈ કઈ હોઈ શકે? ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ. પણ પ્રોફિટ એન્ડ લોસની કઈ બેલેન્સ હોવી જોઈએ? ક્રેડિટ. ડિબેન્ચર અકાઉન્ટ પણ ફોરગોન અમાઉન્ટ એટલે કે રકમ જે જતી કરેલી છે એ. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ, એમઆઈએમ ફોરગો અમાઉન્ટ. અસેટ્સ અકાઉન્ટ બાય ધી વેલ્યુ ઇન્ક્રીઝ. જો એસેટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ હોય તો ડેબિટ કરવાની છે ટુ કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ક્રેડિટ. આ ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે સોર્સિસની કરી. સેકન્ડ વર્કિંગ નોટ એપ્લિકેશન ઓફ કેપિટલ રિડક્શન ફંડ. આપણે બે વર્કિંગ નોટ કરેલી હશે, એમાં એક સોર્સિસની હશે અને બીજી એપ્લિકેશનની હશે. બરાબર છે. તો એપ્લિકેશનમાં જે એન્ટ્રી આપણે લખેલી હોય એ બધી ક્રેડિટ કરવાની છે. તો એની જર્નલ એન્ટ્રી કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ, ટુ પેટન્ટ ટ્રેડમાર્ક્સ અકાઉન્ટ ક્રેડિટ, ટુ શેર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ, ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ક્રેડિટ, ટુ P&L અકાઉન્ટ અને ડેબિટ બેલેન્સ અકાઉન્ટ ક્રેડિટ, ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ, ટુ assets account into bracket by the value decrease. જો assets ની વેલ્યુ ડિક્રીઝ થઈ હોય તો આપણે અહીંયા લખવાનું છે. બરાબર છે. તો ફિક્ટિશિયસ એસેટ્સ, ઇન્ટેન્જિબલ એસેટ્સ બધી રિટર્ન ઓફ કરવાની એપ્લિકેશનમાં એન્ટ્રી આવશે. નંબર 3 આ સોર્સિસ અને એપ્લિકેશન આ બેનો જે ગેપ આવે, ડિફરન્સ આવે અમાઉન્ટ, એ ક્યાં ટ્રાન્સફર કરવાનો? કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. તો નંબર 3 ટુ ક્લોઝ ધી કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ. કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. બરાબર છે. નંબર 4 ફોર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો નંબર 1 કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. આ ચૂકવવા માટેની પેલા જોગવાઈ કરી, હવે ચૂકવે છે. નંબર 2 પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. જે રીતે ચૂકવતા હોય, કેશથી ચૂકવતા હોય તો બેંક, અને ઇક્વિટી શેર આપીને ચૂકવતા હોય તો ઇક્વિટી શેર કેપિટલ. નંબર 5 if any recorded expense or debt is reduced or cancelled. જો આપેલો હોય કંઈ ખર્ચ એને ઘટાડવામાં આવે અથવા તો કેન્સલ કરવામાં આવે.
તો expenses or debt account debit to capital reduction fund account credit. Number 6. For any expense or liability which is not shown in the books of the company and now it is paid or settlement by company. કોઈ એક્સપેન્સ કે લાયબિલિટી બતાવવામાં આવેલી ન હોય અને ચૂકવવાની થાય તો નંબર 1 કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સપેન્સ ઓર લાયબિલિટી અકાઉન્ટ ક્રેડિટ અને પેમેન્ટ કરી ત્યારે નંબર 2 એક્સપેન્સ ઓર લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો આટલી જર્નલ એન્ટ્રી મેક્સિમમ આવે પણ તમારે તો લગભગ 4 જ એન્ટ્રી કરવાની થશે શરૂઆતમાં. આ પોઈન્ટ તો ક્યારેક જ આપેલા હશે. એક ઇમ્પોર્ટન્ટ નોટ છે યાદ રાખવા માટેની. તો નંબર 1 ઇફ અમાઉન્ટ ઓફ લાયબિલિટી સાઇડ ઓફ બેલેન્સ શીટની લાયબિલિટી સાઇડની અમાઉન્ટ ડિક્રીઝ થાય તો કેપિટલ રિડક્શન ફંડ ઇઝ ક્રેડિટ. નંબર 2 if amount of liability side balance sheet increase capital reduction fund is debited. Number 3 if amount of asset side of balance sheet decrease capital reduction fund account is debited. And last if amount of asset side of balance sheet increase capital reduction account credited. તો આ લેક્ચર એક બે વખત જોઈ લેવાનો અને આ જર્નલ એન્ટ્રી છે એ બધાએ પાકી કરી લેવાની છે. જર્નલ એન્ટ્રી આવ્યું એટલે તમને 50% ચેપ્ટર આવડી ગયું. રેડી? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં સમ સ્ટાર્ટ આપણે કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.